ગઈકાલનો એ દિવસ દરેક વ્યક્તિના માનસપટ પર ઘેરી છાપ છોડી ગયો. અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ હૈયા હચમચાવી નાખ્યા છે. એ ખુશખુશાલ ચહેરાઓનું સ્મિત, પ્રિયજનોનો મળવાનો આનંદ બધું જ એક પળમાં બદલાઈ ગયું. થોડીક જ મિનિટોમાં મોતનો માતમ છવાઈ ગયો. હૈયાફાટ રુદન અને ભડથું બનેલા માનવ દેહોના ચીથરે ચીથરા જોવા મળ્યા. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અમદાવાદથી લંડન જઈ રહેલા મુસાફરોની સફર અંતિમ સફર બની ગઈ. આ ઘટનાએ અંદાજે 250 થી વધુ લોકોના જીવ લીધા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હોવાનો સમાચાર સામે આવ્યા છે. ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી લંડન જવા નીકળેલા એ લોકોની વાત કરવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જિલ્લાવાર મુસાફરોનું લિસ્ટ જાહેર થયું છે, જેમાં વડોદરાના 27 મુસાફરો, આણંદના 33 મુસાફરો, ખેડાના 16 મુસાફરો, અરવલ્લીના 3 લોકો, બનાસકાંઠાના 4, સાબરકાંઠાના 3, અરવલ્લીના 3, સુરતના 11 લોકો અને મહેસાણાના 9 લોકોનો સમાવેશ થાય છે. સૌથી પહેલા એક કરુણ દ્રશ્યો જુઓ, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન જ્યારે અમદાવાદ પહોંચ્યા ને આખું વાતાવરણ કેવું સર્જાયું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સૌથી પહેલા અમરેલીની વાત કરીએ તો અમરેલીના વડિયાના અર્જુન પટોડિયા નામના 36 વર્ષીય યુવકનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. અર્જુન પટેલની પત્નીનું લંડનમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું અને તે તેમની વિધિ માટે વડિયા આવ્યા હતા. વિધિ પૂર્ણ કરીને લંડન ફરી જતા હતા ત્યારે આ ક્રૂર દુર્ઘટનામાં અર્જુનનું પણ મોત થયું છે. મૃતકના પરિવાર અને મિત્ર મંડળમાં શોકનો માહોલ ફેલાયો છે. તેમના પરિજનો શું કહી રહ્યા છે, તેમની વેદના ઉપર નજર કરીએ. જે પ્લેન ક્રેશ થયું અમદાવાદ ખાતે, એમાં આપણા પટોડિયા પરિવારના ભાઈ હતા, તો એ શું હતા અને શું આવ્યા હતા? જે આજે પ્લેન દુર્ઘટના બની એ આ એક 171 અમદાવાદ લંડનની જે ફ્લાઇટ હતી, એમાં મારા કાકા સાહેબ વડીલ શ્રી અર્જુનભાઈ મનોજભાઈ પટોડિયા, એ એમના પત્ની આજે ઘણા સમયથી બીમાર હતા અને જેમનું નિધન થયું હતું. તેમનું ત્યાં બધું પતાવી અને પછી એ અહીંયા સાંસ્કૃતિક વિધિ માટે આવેલા હતા. તો અસ્થિ પધરાવવાની આજે વિધિ આવતી હોય આપણી સાંસ્કૃતિક પ્રમાણે, અને બધું કામ પૂર્ણ કરી અને વિધિ પતાવીને આજે પરત ફરી રહ્યા હતા. બપોરની ફ્લાઇટ હતી, જે 1:36ની ફ્લાઇટ હતી, એમાં AI 171 જેમાં જઈ રહ્યા હતા લંડન ખાતે. અને તેમાં જે ફ્લાઇટ ક્રેશની દુર્ઘટના બની છે IGP ગ્રાઉન્ડ ખાતે, તેમાં ખૂબ શોકનો માહોલ છે અને અમારા ઘરના જે મેમ્બર હતા એનો અમે શોક જાહેર કરીએ છીએ. અને ઘણા લોકો, અમારા ફેમિલી મેમ્બર નહીં પણ ઘણા લોકો એમાં છે, તેનો સંપૂર્ણ શોક અમે જાહેર કરીએ છીએ અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી અમારી. હવે વાત કરીએ આણંદની, તો આણંદના 33 મુસાફરો હતા. દુર્ઘટનામાં આણંદના હલાણી પરિવારના દંપતી અને ભાભી સહિત 3 જણા પ્લેનમાં સવાર હતા, જેને લઈને પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી. જ્યારે મૃત્યુના સમાચાર સામે આવે છે, હૈયાફાટ રુદન અને ખાસ કરીને પરિવારની કહેવાય છે કે જે હાલત છે એની કલ્પનાઓ પણ આપણે ન કરી શકીએ. બહરુદ્દીન હલાણીએ પોતાની પત્ની યાસ્મીનબેન સાથે પ્લેનમાં બેઠા બાદ ફોટો પડાવીને પોતાના ભત્રીજાઓને મોકલ્યો હતો. તેઓ પ્લેનમાં બેસી ગયા હતા. ત્યારબાદ બદરુદ્દીનભાઈને અમદાવાદ એરપોર્ટ છોડવા ગયેલો ભત્રીજો અને તેનો પરિવાર આણંદ પરત આવવા નીકળ્યા, ત્યારે રસ્તામાં લંડન જતા પ્લેન ક્રેશ થયાના સમાચાર સાંભળીને તેઓ પરત એરપોર્ટ પર દોડી ગયા હતા. તેમના પરિવારજનોની વેદના શું છે, તેઓ શું કહી રહ્યા છે, જેમનું રુદન છે તેના પર નજર કરીએ. શાહબુદ્દીન બી જનાણી. શાહબુદ્દીનભાઈ, જે ઘટના બની છે પ્લેન ક્રેશની ને માણસના જે હતા, જે મારા મોટા ભાઈ છે બદરુભાઈ હાલાણી, યાસ્મીનબેન હાલાણી, મલકબેન હાલાણી, જે લંડન જવા નીકળેલા. અમદાવાદથી અમને સમાચાર મળ્યા કે ક્રેશ થયું છે, બહુ લાગણી છે. અમે લોકો પરિવાર ચિંતાજનક અને અમદાવાદ જવા નીકળ્યા. અરવલ્લી જિલ્લાની પણ 3 મહિલાઓ છે તે આ ઘટનામાં મૃત્યુ પામી છે. મોડાસાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વન વિભાગના મંત્રી ભીખુસિંહ પરમારે પણ મૃતકને શ્રદ્ધાંજલિ આપી છે, તેના પર નજર કરીએ. 1 કલાક ને 40 મિનિટે બપોરે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ
ઉડાન ભરતાની સાથે જ આ વિમાન તૂટી પડ્યું હતું, જેની અંદર 242 યાત્રિકો હતા, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામની એક દીકરી હતી, મોડાસા શહેરની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી. આ ત્રણેય મહિલાઓ લંડન જઈ રહી હતી. એમાં ખાસ કરીને જે ખંભીસરની દીકરી હતી એણે આજથી 4 મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા. એના પતિ લંડન હતા અને એમને મળવા માટે આ દીકરી જઈ રહી હતી. ત્યારે ઉડાન ભરતાની સાથે જ ગણતરીની મિનિટોમાં આ દુર્ઘટના બની. જ્યારે આટલા બધા યાત્રીઓ આ દુર્ઘટનાની અંદર એમનું મૃત્યુ થયું છે, ત્યારે સમગ્ર યાત્રીઓને એમના આત્માને ભગવાન સદગતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. સાથે સાથે મારા અરવલ્લી જિલ્લાની અંદર અગાઉ કીધું એમાં ત્રણેય મહિલાઓને પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે એમના પરિવારજનો ઉપર અણધારી આફત જે આવી પડી છે, ત્યારે એક દુઃખદ ઘટના બની છે. ન કલ્પી શકાય, ન સહન કરી શકાય એવી આ દુર્ઘટના બની છે. ત્યારે એ તમામ પરિવારજનોને, એમના સ્નેહી સંબંધીઓને આ ક્ષણે એમને આ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અસ્તુ. જામનગરની વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જામનગરના એનઆરઆઈ દંપતી સવાર હતા, જે મૂળ જામનગરના ધ્રોલના વતની હતા અને હાલ લંડનમાં રહેતા હતા. એ બંને લોકો સગાની તબિયત સારી નહોતી હોવાથી જામનગર આવ્યા હતા. નેહલ પરમાર અને તેના પતિ શૈલેષ પરમાર જામનગરથી લંડન જઈ રહ્યા હતા. ત્યારે જામનગર આવ્યા ત્યારે દાંતની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેમના હાસ્ય સાથે ખુશી વ્યક્ત કરતા હોવાનું પણ વિડીયો સામે આવ્યું છે. ત્યારે જામનગરમાં તેમનો અંતિમ વિડીયો બની ગયો. પેલા ડોક્ટર સાહેબનો ને પછી બધા હરી બોલ, હરી બોલ, હરી બોલ. થેન્ક યુ સો મચ. હવે કૃષ્ણના ભક્ત છે એટલે અમે એમ વિચારી કે કૃષ્ણની કૃપા તમારા બધા ઉપર પણ બની રહે. બિલકુલ. એટલા માટે અમે 3 હરિબોલ બોલશું. બરોબર? યસ. 3 વાર હરિબોલ બોલશું. હરી બોલ, હરી બોલ, હરી બોલ. આ છે શૈલેષભાઈ અને નેહલબેન. જય શ્રી રામ. જય શ્રી રામ. યુકે માં છે, લંડનમાં પ્રોપર રહે છે. અને હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના કાળિયાબીડ વિસ્તારના રહેવાસી અને મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થી શિવદીપસિંહ ઝાલા ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સમયે શિવદીપસિંહ કોલેજના હોસ્ટેલ ખાતે હાજર હતા, ત્યારે પ્લેન ક્રેશના ઝટકાથી તેમને ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક રીતે તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતાં જ તેમના પરિજનો પણ ભાવનગરથી તાત્કાલિક અમદાવાદ તરફ રવાના થયા છે. હાલ શિવદીપસિંહની હાલત સ્થિર હોવાનું પણ પ્રાથમિક જે સૂત્રો દ્વારા છે તે માહિતી મળી રહી છે. ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળનું દંપતી પણ આ દુર્ઘટનામાં સામેલ હતું. વેરાવળ બીએસએનએલના પૂર્વ કર્મચારી રાજુભાઈ જીમુલિયા તથા તેમના પત્ની ભાવનાબેન જીમુલિયા ફ્લાઇટમાં હતા. તેમના પુત્રને મળવા માટે લંડન જવા ગયેલા હતા. લિસ્ટની યાદીમાં તેમનું પણ નામ આવતા વેરાવળ પરિવારજનોમાં શોકની અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ગીર સોમનાથના જ દીવના 11 મુસાફરો પણ આ પ્લેનમાં સવાર હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના લોકોને પોર્ટુગીઝ વિઝા મળે છે, જેથી દીવના લોકો વધુ પ્રમાણમાં લંડનની મુસાફરી કરતા હોય છે. દીવ જિલ્લા કલેક્ટરની ટીમ અમદાવાદ જવાના રવાના થઈ હતી. સાથે જ દીવ જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાનિક સ્તરે ગામડાઓમાં લોક સંपर्क ચલાવવામાં પણ આવી રહ્યો છે. लंदन फ्लाइट क्रैश की सूचना जो मिली थी उसमें दीव के करीब 11 नागरिक हैं और उनकी पहचान कर ली गई है. उनमें से एक नागरिक घायल है, मिस्टर विश्वास. उनसे हमने संपर्क स्थापित कर लिया है और इस दुख की घड़ी में पूरा दीव दादरा नगर हवेली दमन प्रशासन के साथ है. ऑनरेबल एडमिनिस्ट्रेटर सर के प्रफुल्ल पटेल सर के आदेश पे इस समय दमन दीव दादरा नगर हवेली के सिविल एविएशन के सेक्रेटरी मिस्टर
सर भी अहमदाबाद पहुंच चुके हैं। उनके समानांतर यहाँ से एसडीएम और 2 पुलिस इंस्पेक्टर भी गए हैं और उनके साथ में दीव जिले से जनप्रतिनिधि भी उपस्थित है और सबकी कोशिश है कि दुख की इस घड़ी में हम उन सभी परिवारों के साथ खड़े हैं और जो भी नया अपडेट होगा हम निरंतर आपको अपडेट करते रहेंगे। वंदे मातरम। વાત મહેસાણાની કરીએ તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની જે દુર્ઘટના બની છે એમાં મહેસાણાના ખેરવા ગામના 19 વર્ષીય સંકેત ગોસ્વામીનું દુઃખદ અવસાન થયું છે। સંકેત ગોસ્વામી ગણપત યુનિવર્સિટીમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ લંડનમાં ડિગ્રી માટે જવા રવાના થયા હતા, પરંતુ લંડન તરફના સપનાને સાકાર કરવા નીકળેલો એકમાત્ર દીકરો હવે ક્યારેય પાછો ફરશે નહીં। આવા કરુણ શોકમાં પરિવાર ડૂબી ગયો છે। ત્યારે સંકેત પરિવારનો એકમાત્ર પુત્ર અને બહેનનો એકમાત્ર ભાઈ હતો, જેના અકાળ અવસાનથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। શું કહી રહ્યા છે તેના પરિજનો, તેના પર નજર કરીએ। મારું નામ ભદ્રેશગીરી નટવરગીરી ગોસ્વામી છે। સંકેત ગોસ્વામી મારા પરિવારના કાકાના છોકરાનો છોકરો થાય। એ પરિવારમાં ભાઈ બહેન સાથે રહેતા હતા। એમના એકના એક પરિવારનો એકના એક દીકરો હતો। તે અહીંથી લંડન ઓટોમોબાઈલ્સ ડિગ્રી કોર્સ માટે ત્યાં લંડન જતો હતો અને કાલે સવારે એને 8:30 વાગે અહીંથી અમે મૂકવા ગયા પરિવાર સાથે। ત્યાં પરિવારથી ત્યાં મૂકીને પછી અમે અહીંયા જેવા ઘેર ખેરવા પરત ફર્યા એટલે અમને એવો મેસેજ મળ્યો કે આવું એક એક્સિડન્ટ થયું છે। તો અમે પરિવારવાળા બધા પાછા તરત એરપોર્ટ ઉપર પાછા જવા રવાના નીકળ્યા। ભણવામાં કેવો હતો અને કેટલી આશા અપેક્ષાઓ પરિવારનાથી? પરિવારનો એકના એક સંતાન હતું એટલે ભણવામાં હોશિયાર હતો અને એના ઉપર અમારા પરિવારની બહુ મોટી આશા હતી। બસ એ કે એના બહુ જ ઉત્સાહ હતો એને જવા માટેનું જે અમારા પરિવારના જે સપના હતા એ સપનાના એ પૂરા કરવાની અમને અપેક્ષા આપીને ગયો હતો। તમે છેલ્લે મૂકવા ગયા હતા, કોઈ વાતચીત થઈ હતી? શું વાતચીત થઈ? કોઈ વાતચીતમાં તો બહુ થયું નહીં, જે જનરલી વાતચીત થાય છે એ જ હતું, બીજું કોઈ ના કોઈ નહીં। ટ્રેનમાં બેઠા પછી અમે ત્યાં એને અંદર લઈ ગયા પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા, કારણ કે આવી કોઈ ખબર જ ના હોય અને છોકરો એકદમ સીધો સાધો ડાયો ડમરો હતો। મારું નામ દર્શનભાઈ ગોસ્વામી છે અને મારા ભાઈના બાબાનો બાબો હતો, મારે ભત્રીજો થાય। એ અહીંયા એને ઓટોમોબાઈલનું ડિપ્લોમા કર્યું હતું અને એને ત્યાં સ્ટુડન્ટમાં બીજા માટે અમે ભણવા માટે જવાનું હતું। છેલ્લા 12 મહિનાથી એ ખૂબ જ મહેનત કરતો હતો। શું નામ છે? શક્યતા અહીંયા કેટલા વાગેથી નીકળ્યા? અહીંયા 10 વાગે મેસેજ ક્યારે મળ્યો? મેસેજ તો અહીંયા ત્યાંથી મૂકીને અહીંયા ઘરે પહોંચ્યા અને તરત મેસેજ મળ્યા એને। ત્યાં કઈ સિટીમાં જવાનું? તે લંડનમાં કઈ સિટીમાં જવાનું હતું એને? પ્રોપર લંડનમાં જ હતું એનું। ભણવામાં ખૂબ હોશિયાર હતો અને ઉત્સાહિત છોકરો હતો। પરિવારમાં કોણ કોણ હતું? પરિવારમાં એના એક બેન છે નાની, 2 ભાઈ વચ્ચે એક જ આ બાપો હતો। આ ઘટનાએ સૌ કોઈને ઘેરા શોકમાં ગરકાવ કરી દીધા છે। અણધારી આવેલી આફત, આ ઘટનામાં એક બે નહીં પરંતુ 250 થી વધારે લોકો છે તેમના જીવ ગયા છે। નિર્દોષોને ક્યાં ખબર હતી કે આ સફર તેમની અંતિમ સફર થઈ જશે। ઈશ્વર તમામ દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। નમસ્કાર।